नमस्ते सदा वत्सले मातृभूमे नमस्ते सदा वत्सले मातृभूमे। जय श्री कृष्ण मित्रों, केम छो बधा मजामां? फरी एक नवा विडियो में स्वागत है। घणा टाइम थी आपणे कोई विडियो नहीं बनाव्यो, पण आज आपने मौको मळ्यो कि आपणा गामनी अंदर आज आरएसएस नो सरस मजानो कार्यक्रम है। आज 100 वर्ष पूर्ण थया छे आरएसएस ना, तो ये निमित्ते आज अमरा गामनी अंदर सुंदर मजानु आयोजन है। तो चलो साथे मळीने बधाय निहाळीए। तो विडियो आखो जोजो, खूब मजा आवशे। तो चलो मारी साथे। त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहम् महामङ्गले पुण्यभूमे त्वदर्थे पतत्वेशकायो नमस्ते 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 नमस्ते। प्रभो शक्तिमान हिंदू राष्ट्रांगभूता प्रभो शक्तिमान हिंदू राष्ट्रांगभूता इमे सादरन्त्वान् नमामो वयम् त्वदीयाय कार्याय बद्धाकटीयम् शुभामाशिषं देहि तत्पूर्तये अजय्याञ्च विश्वस्य देहि शक्तिम् सुशीलं जगद्येननं ब्रह्मवेत् श्रुतं चैव यत्कण्टकाकीर्णमार्गम् स्वयं स्वीकृतं न सुगं कारयेत् समुत्कर्षनिःश्रेयसस्यैकमुग्रम् परं साधनं नाम वीरव्रतम् तदन्तः स्फुरत्वक्षया ध्येयनिष्ठा रुदन्तः प्रजागर्तु तीव्रानिशम् विजेत्रे च नः संहता कार्यशक्तिर् विधायास्य धर्मस्य संरक्षणम् परं वै भवन्नेतुमेतत्स्वराष्ट्रम् समर्था भवत्वा शिशार्थे वृषम्। भारत माता की जय। ध्वज प्रणाम। 1 2 3 करो। प्रयोग 2 करो। प्रयोग 3 करो। प्रयोग 4 करो। जय श्री
भले प्रणाम 1 2 3 अर्ध वृत प्रचल घोष शिरोमार्ग क्रमशः 1 2 3 4 5 6 अधोमार्ग क्रमशः 1 2 3 4 5 6 क्रमिका सिद्ध 1 2 स्वागता प्रकार 1 कुरु महादेव प्रहार प्रकमा 1 2 3 शिरोघात क्रमशः 1 2 3 4 5 6 भ्रमण मार्ग क्रमशः 1 2 3 4 5 6 भुज दंड 1 2 3 अर्ध वृत प्रचल प्रचल બધા સંક્ષેપ ડોટ ઉપર ઉભા રહી જાય સ્તવન संघ दक्ष आसन स्थिति 1 2 ताड़ासन क्रमशः 1 2 3 4 5 6 7 8 2 3 4 5 6 7 8 અમને અમારા ભારતની માટી પર અનુપમ પ્યાર છે અમને અમારા
अर्जुन भीष्म अशोक प्रतापी भगत सिंह जेवा वीरे आ धरती ना कण कण में शुभ कर्मों ना संस्कार छे अमने अमारा भारतनी माटी पर अनुपम प्यार छे कण कण मंदिर आ माटी नु रजरजमा भगवान छे आ माटी थी तिलक करो आ मारू हिंदुस्तान छे आ माटी नो रोम रोम भारत नो पहरेदार छे अमने हमारा भारतनी माटी पर अनुपम प्यार छे। सर्वप्रथम अपना આજના અધ્યક્ષ છે ડોક્ટર સાહેબ, એમનો આપણે ફોટો અને બુક આપી એનું સ્વાગત કરીશું. ગામનો જ વતની છું. આજે મને મુખ્ય અતિથિ તરીકે અહીંયા બોલાવવામાં આવ્યો છે. ખાસ તો આ વસ્તુ જોઈએ તો પહેલાં મારા માટે આ પહેલી જ શરૂઆત કહેવાય, કારણ કે આ જે વસ્તુ જે આપણે વિજયાદશમીનો ઉત્સવ ઉજવીએ છીએ, પ્લસ આજે સંઘના 100 વર્ષ પૂરા થાય છે. બીજી વસ્તુ, હું ઘણા સમયથી જોઉં છું કે આ મારું જ ગામ છે. આ ગામમાં અથવા તો અહીંયા આજુબાજુના વિસ્તારમાં પહેલી વખત ઘણી વખત આ વસ્તુ પહેલી વાર જોઈ છે કે આટલા બધા આ ગામના છોકરાઓ અને વધુમાં જોઈએ તો આ બહેનો પણ હવે આ કાર્યમાં જોડાયા છે. એટલે કે સમાજ સેવાની, રાષ્ટ્ર ભાવનાની આ જે કામ, અને બીજી મહત્વની કહીએ તો ધર્મ રક્ષાની આ જે કામ થઈ રહ્યું એ બહુ સારું છે. સતત આ રીતે જળવાઈ રહે અને આમાં ઉત્સાહથી બધા ભાગ લે એવી જ પ્રાર્થના સાથે આજે હું અતિથિ તરીકે આભાર માનું છું. ડૉક્ટર હેડગેવારજીએ કહ્યું છે કે સંગઠિત શક્તિ બધી જ સમસ્યાઓનું સમાધાન છે. જો હિન્દુ સમાજ સંગઠિત થઈ જાય તો સંસારની કોઈ પણ શક્તિ વક્ર દ્રષ્ટિ નહીં રાખી શકે. સહિષ્ણુ બની રહેવું એ પોતાની સાથે સાથે સભ્યતા અને સંસ્કૃતિને પણ નષ્ટ થવાની પ્રતીક્ષા કરવા જેવું છે. આજે સમગ્ર રાષ્ટ્રમાં સંઘના 100 વર્ષ પૂરા થાય છે અને આ 100મું વર્ષ ચાલુ થાય છે, 99 વર્ષ પૂરા થાય છે. ત્યારે સંઘની જ્યારે શરૂઆત થઈ ત્યારે ડૉક્ટર સાહેબની જે કલ્પના હતી અને આ કલ્પના અનુસાર ગામે ગામ શાખા શરૂ કરવી અને હિન્દુ રાષ્ટ્રને, હિન્દુ રાષ્ટ્રના જાગરણ માટે જે કંઈ કાર્યક્રમો આપ્યા છે એ ગામે ગામ શાખા શરૂ કરવી અને શાખા દ્વારા જે વ્યક્તિ ઘડતર અને એના દ્વારા રાષ્ટ્રનું જે ઘડતર થાય છે. અને ખાસ કરીને સમગ્ર રાષ્ટ્રમાં આ કાર્યક્રમો લગભગ 10,000 ઉપર કાર્યક્રમો વિજયાદશમીના અને પથસંચલનના કાર્યક્રમો થશે. અને સંઘનું જે કંઈ
સમાજનો સંદેશ છે એ સમગ્ર સ્વયંસેવકો ગામે ગામ જઈ આ સંદેશ આપશે અને રાષ્ટ્રના ઘડતર, રાષ્ટ્રના નિર્માણમાં જે કંઈ અત્યારે જ્યાં જ્યાં જરૂર છે એ સંઘના સ્વયંસેવકો કામ કરશે. એ જ આ વિજયાદશમીનો અને ઉત્સવનું મહત્ત્વ છે. આમંત્રિતોને વિનંતી કે અલ્પાહાર કરીને જવું. બધા આમંત્રિત ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી.
સંઘ વિક્રમ